નમસ્કાર. 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 આજે 31 જાન્યુઆરી 2026 આજનો પરમ પવિત્ર દિવસ. બરોબર. આપણે નંદીગ્રામની અંદર હા અને મકરંદભાઈ દવેનો આજે પુણ્યતિથિ 21મી પુણ્યતિથિ. કંઈક તમારા મોઢે એમની કોઈ યાદ હોય, તમને લાગતું હોય નિરંજનભાઈ રાજ્યગુરુને એમ લાગે કે મારે એને કંઈક શ્રદ્ધાંજલિ આપવી છે, એમના ગમતાને કરીએ ગુલામ. આમ તો મકરંદભાઈ ના ખોળામાં જ મારો ઉછેર થયો. બાળપણથી જ 3 વર્ષનો હતો ત્યારથી ભાઈને ત્યાં જવાનું થાય. મારા પિતાજીના પરમ મિત્ર જી મકરંદભાઈ. એટલે અને છેક એમની વિદાય 21 વર્ષ પહેલા એમના અસ્થિ વીણવાનું કામ પણ મારે હાથે થયું. પછી એ અસ્થિ ગંગોત્રીમાં પધરાવવાનું પણ મારે હાથે થયું. એટલે ધન ઘડી ધન બાદ પરમાત્મા કરાવે છે. પણ એની એક રચના આપણે સમજાવો. લાગી લાગી રે ફકીર અગન કણી લાગી લાગી રે ફકીર અગન કણી જલસે યતિજીની અગન કણી જલસે યતિજીની ચલો રે વિદેશવા અગમ ભણી લાગી લાગી રે ફકીરવા અગન કણી. અને મારી ચલન બની ગઈ ચેતન, અને મારી ચલન બની ગઈ ચેતન. એને ભડકે ભાયા રે મેં તો ભુવન ધણી લાગી લાગી રે ફકીરવા અગન કણી લાગી લાગી રે ફકીરવા અગન કણી. શબ્દોની સાફી અને પ્રેમ પલિતા, શબ્દોની સાફી ને પ્રેમ પલિતા હરખ શોકની હદ મેં હણી લાગી લાગી રે ફકીરવા અગન કણી. એજ કેસર ટશરું કે ફતણી, કેસર ટશરું રે કે ફતણી, કે ફતણી, કે ફતણી લાગી લાગી રે ફકીરવા અગન કણી. અગન કણી જલસે યતિજીની અગન કણી જલસે યતિજીની ચલો રે વિદેશવા અગમ ભણી લાગી લાગી રે ફકીરવા હો લાગી રે ફકીરવા અગન કણી. ખૂબ સરસ, ખૂબ સરસ. બીજું, તમે આજે 21મી પુણ્યતિથિએ શું મહેસૂસ કરો છો? આજે એ ધરા ઉપર આવી, આ ધરા નંદીગ્રામ ઉપર આવી, યુગો યુગોના જન્મોના કઈક લેણ દેણ હોય. એટલે આ ધરતી ઉપર પહેલા વહેલું અન્નપૂર્ણાની આરાધના કરવાનું સૌભાગ્ય પણ મને મળેલું. સૂર્ય કુકરમાં મગ અને લાપસી, આ જમીન જયારે મળી ત્યારે સૂર્ય કુકરમાં મગ અને લાપસી રાંધી અને અન્નપૂર્ણા માને ધરાવીને આખી રાત ધૂણો કરીને ભજન કર્યા. એટલે ત્યારે તો બાપાઓની કાંઈ જ હતી, કશું જ નહોતું જયારે પેલા. જી 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 જી. આ બધું જ નોંધાયેલું છે મારા પુસ્તકોમાં, બધી લખાયેલું. બહુ સરસ. એટલે નંદીગ્રામ સાથેનો આ રીતનો નાતો
દિવસોના દિવસો અહીંયા વિતાવ્યા છે. ક્યાં ગોંડલ અને ક્યાં નંદીગ્રામ, હે? અને નંદીગ્રામ આજે અહીંયા આવીને અનુભૂતિ થાય છે. અહીંયા પગ મૂકીએ ને એટલે ખબરું પડે કે અહીંયા કોઈ સંતના બેહણા છે. એવું ભાઈ, અહીંયા અહીંયા એને હનુમાનને બેહાડ્યો છે, અહીંયા એને મહાદેવને આરાધના કરીને બેહાડ્યો છે કે અહીંયા બિરાજો માં બેસો. આજે જ્યાં જઈ અને લાગે કે માં સરસ્વતીને આરાધના કરીને બેહાડ્યા છે પપ્પા. આટલી પવિત્ર ભૂમિ. અને આજે એમને વયા ગયા ને એને 21 વર્ષ થઈ ગયા, પણ અણસાર નથી આવતા કે એ અહીંયા નથી. કણે કણમાં કણે કણમાં છે, દાડીએ દાડીએ છે. એટલે કોઈ પણ સિદ્ધ પુરુષ હોય, મહાપુરુષ હોય, સાધક હોય, ભક્ત હોય, યોગી હોય, તો એની દિવ્ય ચેતના છે ને એ જ્યારે હયાત હોય ત્યારે જેટલું કામ કરતી હોય ને એની વિદાય પછી અનેક ગણું કામ કરે. માઇક્રોમાં થઈ ગયું સીધું, એટલે કોસ્મિક એનર્જી સાથે થઈ ગયું. બિલકુલ, બહુ સરસ. ખૂબ ખૂબ આભાર આપનો, ધન્યવાદ. આજે આપનો કિંમતી સમય આપ્યો. અને ગાવડિયું હાટું કંઈ કહેવાનું હોય તો આજે અમે કઈ કયો કઈ ગાવડિયુંને કઈ રીતે અમે બચાવી શકીએ. આજે દેશમાં પ્રતિ દિવસ 1 લાખથી વધારે ગાવડિયું કપાવા જાય છે, તો કઈ રીતે બચી શકે? એના ગોબર અને ગૌમૂત્રના કોઈ પ્રયોગનું થતું હોય તો આપ જણાવો, અગર હોય તો શક્ય. ગાયો ની સેવા તો અદ્ભુત વસ્તુ છે. ગો વિદ્યા આખી આપણી પ્રાચીન પરંપરાની. અને મકરંદભાઈના કહેવાથી જ મેં ગાયો અંગે કેટલાક ગીતો પણ લખેલા. પેલા આ છે વિવિધ ઉપાસના જે પુસ્તક મારું છે, આજે જે એની પહેલા વિવિધ ઉપાસના નવભારત, એમાં આખી ગો વિદ્યા મકરંદભાઈ જે બતાવી છે. અને પછી ગાયોની, આપણે ગુજરાતીમાં ગાયની આરતી નથી. અચ્છા, બરોબર, મેં 6 આરતી ગાયની. અરે એકાદ 2 લાઈન થઈ જાય એટલે આરતી શબ્દ હોય તો. પણ 2-3 રચનાઓ છે, એમાંથી એકાદ પંક્તિ. ગાયોની સેવાથી હો સુખડાય પાર છે, ભાઈ ભાઈ, સુખડાય પાર જીવ બેડો તારો પાર છે. ગાયોની સેવાથી હો સુખડાય પાર છે. ઘણી બધી બહુ સરસ, રચનાઓ. બહુ સરસ. જય ગીર ગૌ માતા માં, જય ગીર ગૌ માતા માં છે. પછી ઘણી બધી રચનાઓ. બહુ સરસ, બહુ સરસ. ધન ઘડી ધન ભાગ અમારા બાપા. આજ તો નીરુભાઈએ ખરેખર મોજ કરાવી હો બાપા. અમારા મકરંદ દવે અને કુંદનિકાબેન કાપડિયાને પરમ પવિત્ર સ્થળીની અંદર આજે ખરેખર બહુ 31મી જાન્યુઆરી 2026 નો દિવસ આપ શ્રોતાગણોનો ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ.